રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં ને? ખેડૂત મિત્રો, આપણે આના આગળના વિડીયોમાં વાત કરીએ કે કયા પ્રકારના પટ આપવાથી મગફળીના પાકમાં વીઘે 40 મણ કે તેથી વધુ ઉત્પાદન આવી શકે. ખેડૂત મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરવી છે કે જંતુનાશક દવામાં કઈ દવાનો પટ મારવાથી તે જે જમીનજન્ય જીવાત છે, મગફળીનો મોટામાં મોટો રોગ, મોટામાં મોટો દુશ્મન કહેવાતો મૂંડો, એની સામે રક્ષણ આપવા કઈ દવાનો પટ આપી શકાય. તો ખેડૂત મિત્રો, એમાં આપણે વાત કરીએ તો એમાં પહેલો છે ગૌચો, કે જેમાં ઇમીડા 48% આવેલું છે. પછી એની આગળ વાત કરીએ તો કે એફએસ રગડો, કે જેમાં થાયોમેથોક્ઝામ 30% આવેલું છે. એની આપણે આગળ વાત કરીએ તો કે ડેન્ટ્રોસમ, જેમાં ક્લોથિયાડીન આવેલું છે. એની આગળ આપણે વાત કરીએ તો કે લિસન્ટા, જેમાં ઇમીડા 40% અને ફિફ્રોલિન 40% એ બંને આવેલું છે. તો ખેડૂત મિત્રો, આ 4 પ્રકારની દવા, 4 દવાના તમે 4 માંથી કોઈ પણ એક દવાનો તમે પટ મારી શકો છો, જેનાથી જમીનજન્ય જે જીવાતો કે જે ઉદય છે, જે મૂંડો છે, એના રક્ષણ માટે તમે આ 4 દવામાંથી ગમે તે એક દવાનો પટ જરૂર આપજો. ધન્યવાદ.